અમે ખાતર લેવા જઈએ છીએ. તાર ના આવે તારથી ખાતર હવે આવે એમ કે પેલા હું શું થાય પેલી પાસે એમની હોવ કે છે વિડીયો ચાલુ છે કાવું કરે પકડાઈ ગયું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો. આજે અમે હવાના પોળમાં તઈને નીકળી ગયા છીએ ખાતર લેવા માટે, કારણ કે અમારે ઘઉં વાયેલા છે તેમાં ખાતર નાખવું પડે. શું ખાતર લેવા જઈએ છે? યુરિયા લ્યો, ખબર જ નહીં પેલા શિવ ખાતર લેવા નીકળ્યા છીએ. અચ્છા, મને એટલી ખબર છે કે યુરિયા પેલા ઘઉંમાં ભેગું કરીને અંદર નાખવાનું હોય છે ડીએપી હે ને. હા, તો લેડો ગાઈસ ખાતર લેતા આવીએ તને પેલા, બરોબર? ગાઈસ ખાતર લેવા આવ્યા હતા ભાઈ સુપાલ કંપા, પણ ખાતર જ પૂર થઈ ગયું છે. ગોબે ફોન કર્યો તો ગોબે પૂર થઈ ગયું છે. શું કરવાનું? ગાડી એમ પાછું ઘેર જવું પડે. વિકાજી શું કરવાનું? ખાતર પૂર થઈ ગયું ચાલે. હાઉ શું કરીએ તું? રણાસન જઈએ. રણાસન ઓળખણ છે તારી? મળી જાય કન મળી જાય. હા, બાજીને પૂછો. બાજી રણાસન જવું ના જવાય લે, આનું કાલકમ પાયા દેવું ખોટું ડીઝલ ના ભર્યું આપણે કોન્ટેક્ટ હોય તો જ જવાય. આ ટાઈમથી ના પાય. તો ગાઈસ આપણા તો ગાઈસ આપણા તબેલામાં જોરદાર બે ગુડ ન્યૂઝ આવી છે, બરાબર છે? છેલ્લા 2 દિવસથી આવી છે, પણ આપણો વ્લોગ થોડા આઉટ ઓફ વિલેજ હતા, બરોબર છે? શું કન્ટ્રી આઉટ ઓફ વિલેજ હતા એટલે બનાવી નતા હે ક્યાં, અને તમને બધાને જણાવી નતા હે ક્યાં. તો પહેલી ખુશખબરી અમે તમને બધાને બતાવીએ. જુઓ ગાઈસ, નવી ગાય લાયા છે, દેખાય? તો પહેલા તો મારા પપ્પાને કોંગ્રેચ્યુલેશન પપ્પા. કોંગ્રેચ્યુલેશન. બાકી જોવા મસ્ત ગાય છે ભાઈ. હો, બાકી તો બધું એ ખોટું. મસ્ત ગાય છે. કેટલામાં પડી પપ્પા? હે પપ્પા, કેટલામાં પડી જાય? ગાય પડે બાયડથી બહુ મોંઘી ગાયો છે. બાયડની ગાય તાન તો હે તો ખરી 80-90 હજારની હે. પંજાબનો માલ છે એમ પાડો. અને ગાઈસ આ ગાય છે ને લગભગ 2 દિવસ પહેલા જ વી છે, એટલે ઓના પાછળ આવેલો છે રેલ્લી છપા આ ગાયના પાછળ રેલ્લી. સરસ સરસ. તો મેરાઈ ગયો ભાઈ, હેડો. બરાબર છે. મનુષ્ય જાતિ હોય ને મસ્ત મસ્ત રેલ્લી છે. આ તો પેલી આપણે પેલો ભગવાન કૃષ્ણ ભગવાન માં કોણ છે વાત થઈ જાય યે આનું ડીંગલું ગાઈસ પશુઓની જાતિ હોય ને તેમાં જે મહિલા આવે ને એટલે કે રેલી આવે, પાડી આવે, તો એનું બહુ અગત્યનું હોય. અને એમ છે ને મનુષ્ય જાતિમાં દીકરો આવે ને તો બધાને બહુ વાલો લાગે. શું કેવું લે? બાકી એક બે બી વણી બે હે 3 ને ગાય 3 હે ને 2 ને ઘાસ 2 પાડો આવ્યો. 2 સન ગાય 2 બી વણી છે. એક આ 2 બી વણી છે, એને પાડો આવ્યો છે. આવી રહ્યો પાડાના બગડા. ગાઈઝ અમારી એક સિસ્ટર મળી છે, હની બેન. હું છે બુન મજામાં કે? તું માર બુન છે ને? તાન પછી યાર સોજી આવી કે યાદ તે કેટલા 3 લાઈ આ પેલા ભાઈ ઓળખું તું? અલ્યા એ નવ છો કાદરિયો છે. વિક્રમ કે છે બધા તો કાદો કાદો એ હની એકલો ગરમો કાદો ખરી નહીં આયો છે. હની તીના વિડિયો કાદવા ભરકતે એ હની પત્થર ના માર તો લે વાગે ના મારે તાન લાકડો બધો બોડામ નાખે તાર. એ હની તું એના વિડિયો જોઈ લો. મમ્મી નહીં જો હું થોડી વિડિયોમાં શું છે મને ખબર એમ નહીં, એનો વિડિયો તો જોઈ લો ટીવીમાં ફોનમાં. માર ફોન નહીં વિડિયો અરે રે હાર હેડ હની આવજો હું તાર. બાય બાય. હા સરસ સરસ. અરે આ પાર્ટી આવી ગયો. હા રેડી કે આવવાનું હોતી ઊંઘ જે હો હરી કર લે રાજા હરી કર મુકા હરી કર બિચારે. આ કલરી કલી નહીં, આ તો લાડક વાળો. વિક્રમ ના લખન લે સુટલા રાખા તાર
કોણ ધરાવ રમત તને આવડતી લે ઈમ તારે મને અમે સુટલા છે લગાડ જપ આગળ જપકી જપ પકડ દુખ છે લે ઓ ઉદ્યું બેલા બેલું ઉદ્યું તને પેલું બોલાવા બેલા હાડી એટલે વાગે લ્યા મસ્ત હું જોઈ તું ચકો હું જોઈ રહીશ તું તો ગાઈઝ બહુ સમયથી મન ઈચ્છા હતી ચીલ્યો ખાવાની એટલે ફાઇનલી આજે આપણે ઈચ્છા પૂરી કરવાની છે તો મારી મમ્મી બનાવવાની છે ચીલ્યો તેના માટે પહેલાં આપણે છે ને ખેતરોમાં ફરવું પડે જો ઘઉં વાયેલા હોય શીકુરી વાયેલી હોય આ બધું વાયેલું હોય ને તો આપણને શીલ જોવા મળે એટલે શીલ શું મળે મળે કે હા પેલા છે ને શીલ વેણવો પડે અને અત્યારમાં તો ગમાં બધા ખાતર નાખે કોઈની દવા મારી હોય એટલે બહુ ધ્યાન રાખવું પડે પણ અમારે જોઈએ કે શોથી શીલ મળે છે શું કેવું વિકાજી હા શી વાત ભાવાજી ખબર છે તમારા આઈડિયા છે કોઈ હા કના ખેતરમાં છે હું તમને બતાऊंगा હમણાં નહીં બતાऊंगा એક નહીં બતાऊंगा હા તો શીલ વેણવાનું છે અને મારા મીના તમારો તો શીલ્યો એક નંબર આવું છું શું કેવું અમે આપણે પેલા શિયાળામાં ખાધો હતો નહીં હા આરામ ના ખાવાય ગરમ પડે બાજરી હું નામ તો શીલ આવે તે હું નામ કંકોડ આવું કઈ ચોમાસામાં આવી પણ વીકો રોજ આવે આપણે વૈસો પર પાકતા તો ખબર છે આપણે ખાઈ જતા સોન સોન એ વિડીયોમાં આવી ગયું છે લ્યા સોન લાલ કાકા ખબર નહીં હું ઈવન કીધું જો પર બેસી તો હું ખાઈ કે ખાવાને કોઈ ચિંતા નહીં તો બરોબર તો ગાઈઝ પેલું એક ખેતર મળ્યું છે એ લીલારો વાયેલો છે તો દેહડાતાનોમાંથી બધું શીલ વેણ ને આપણે ઇન શીલ કહેવાય હે ને બરાબર આ ગાય શીલ કહેવાય શીલ ખાવાની એક નંબર મજા આવે હા શીલ લ્યો વાત સાચી છે અને અમારા ગામડામાં તો બહુ ખવાય કેમ હા લે અમે ચીલ લે નાખ દે ભાઈ લે વિકાજે મેં એક નાખ દીધો હાથ તમે ખરેખર હા તો ગાઈઝ ફાઇનલી ચીલ વેણાઈ ગયો છે અને ખાસી થેલી પર આવી ગઈ ભાઈ એક જ હિતરમાંથી બીજા હિતરમાં જવું ના પડ્યું તો લેહડતાને આમ ઘેર જઈએ અને મસ્ત વાની રેસીપી ચાલુ કરીએ બનાવવાની બરોબર છે હજી વેણો શું અમે પેલી બાદ વિકોજીએ વેણ છે વિકાજી હું મળ્યું લ્યા હા બાફવું પડે અમે ટીમીન બનાવી તો હું તો તો ગાઈઝ એક લોકેશન પર આવ્યા છે વિડીયો બનાવવા માટે અત્યારે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક રીલ ચાલે છે જુઓ તમને થોડુંક મ્યુઝિક સંભળાઈએ ખાલી ભલે ચમ ના સાંભળો તો ગાઈઝ આ વિક્રમ છે વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી તું તો તલવિંદર જેવું લાગે છે ને તો લેડો ગાઈઝ મસ્ત મજાની રીલ બનાવી દઈએ અને પછી ઘેર જઈને બનાવીએ ચીલિયા ગાઈઝ એક સમય હતો જે સમયે આપણે આપણા મિત્રની થાર ગાડી લઈને આવ્યા હતા અને આજે સમય જો આપણે પોતાની ગાડી લઈને આવ્યા છીએ એટલે તમને બધાને કહે છે જે પણ ફિલ્ડમાં તમે કોમ કરતા હોય ને એકદમ દિલથી મહેનત કરવાની તો એક દિવસ તમે જરૂરથી સફળ થશો જો કે અમે તો સફળ થયા નહીં મારા ભાઈ અમારે તો મહેનત ચાલુ જ છે બરોબર પણ કહેવાનો મતલબ એવું છે કે મહેનત હંમેશા ચાલુ રાખવી ક્યારે પણ નિરાશ ના થઈ જવું હું કરું છું લ્યા એવું લેટ વિકા સિલ્યો નહીં ખાવા લે ગાઈઝ રીલ બનાવીને નીકળ્યા છીએ ઘેર અને મસ્ત મજાના બનાવીએ ચીલ્યો કારણ કે મારા ભાઈ ખરેખર બહુ ઈચ્છા થઈ છે ચીલ્યો ખાવાની જે લોકોએ ખાધો હોય ને તો કોમેન્ટ કરજો મારા ભાઈ હો પાછા કારણ કે આજ તો મારા ભાઈ જોરદાર મજા આવી જવાની છે આ ચીલ્યો ખાવાની લેડો તા મિત્રો જુઓ આપેલી ભાજી બાપવાની બસ લસણ ફોલતું લસણ ફૂલ નાખ્યું હા તો મિત્રો ફાઇનલી લસણ ફૂલ આવી ગયું છે અને વટાઈ ગયું છે જુઓ તમને બધો સામાન બતાવી દઈએ પહેલાં તો મિત્રો જોઈ લો લસણ વાટી નાખ્યું છે પછી બધા મરી મસાલા છે આદુ છે પછી પેલું કે હળદર છે
પછી લીલા ધાણા છે અને બધું અંદર મરી મસાલા રેડી કરી દીધા છે. અને સાથે જુઓ ચીલ પણ એકદમ મસ્ત બફાઈ ગયો છે. અને હવે આપણે ઓન અંદર લેવાનો બાજરીનો લોટ અને થોડો આપણે ઘઉંનો લોટ મિક્સ કરવાનો. ભાજી બફાઈ જાય ને આમાં ભાજીના લોટમાં નાખવાની, હાથે હાથે મોહરી નાખવાની, પછી બધો મસાલો અંદર મિક્સ કરી દેવાનો. પછી મિક્સ કરીને પછી લોટમાં બોટ દેવાનું, લોટ બધું ક્રશ કરી દેવાનું, બધું મસાલો ને લોટ બધું આ રીતના બધું મિક્સ કરીને આ રીતના લાડવા બનાવી દેવાનું. તો ગાઈઝ ફાઇનલી જુઓ લાડવા બધા તૈયાર થઈ ગયા છે. અને લોટ જે લીધો હતો ને મને 5 લાડવા બન્યા છે. આ 4 અને 1 બને છે. બરોબર. તો ગાઈઝ લેહડો પહેલાં ગેસ નેચર ઉતારી દઈએ, કારણ કે ઉપર છે ને ફાવા નહીં આપણને કોમ કરતા, અને નેચર હોય ને તો કમ્પ્લીટ કોમ કરતા ફાવા. બાકી શું મિલું લાઇટર અમે લાઇટર લીધી છે. તો ચલો ગાઈઝ. તો ગાઈઝ આ એક તપેલી આવે બરાબર છે. તપેલાની અંદર થોડું પાણી લેવાનું અને પછી અંદર આવે છે ને અહીંનો લાકડો તમે 1000નો લાકડો લેવાનો અને કમ્પ્લીટ ભાગી અને પહેલાં એક શું બનાવવાનો મેં આવે મારો બનાવવાનો. લેડો તારે પહેલાં મારો તૈયાર કરી દઈએ. હા બરાબર. ઓ તો નહીં આપણે લાકડાથી બનાવી દઈએ. હે દેશી જુગાડ. મેરી મમ્મી કા બનાયા હુआ દેશી જુગાડ. તો મિત્રો ચીલ્યો બનાવીએ ને એમાં માથાકટ તો મિત્રો જે આપણે ચીલ્યો બનાવીએ ને એમાં માથાકૂટ બહુ હોય, પણ માથાકૂટ કર્યા પછી જે એનો સ્વાદ આવે છે ને બાપુ, કે ગમે તેટલી થાય માથાકૂટ કરી હોય ને તો એ તાત્કાલિક ભૂલી જાઓ. શું કેવું મમ્મી? મને તો શાનનો કીધું ખાવા છે. જુઓ ગાઈસ 2 રોલ તો બની ગયા છે. આમ બની જાય થોડી વારમાં. ગાઈસ જુઓ 2 રોલ તો બની ગયા છે. અમે બીજી આપણી જાતે મદદ કરાવીએ. બરોબર. પ્રિય દર્શક મિત્રો, આ બધું બને છે ચીલ્યો. એના પછી વાત એ કહેતા કે આજથી 15 વર્ષ પહેલાં અમારા ગામની શાળાની અંદર મામલતદાર સાહેબને બધા આવ્યા હતા. સાહેબોને આખી એક ટીમ આવી હતી. પછી અમારા મહિલાઓને એવું કહેવામાં આવ્યું કે ભાઈ દરેકના ઘેરથી બધી વાનગી બનાવી લાવો. તો બધા લોકો કોઈ જે જો જેના મનમાં હતું, કોઈ ભજ્જો બનાવી ગયો, કોઈ ગોટા બનાવી ગયો, કોઈ સુખડી બનાવી ગયો, કોઈ મસ્ત મોહનથાળ બનાવી ગયો, કોઈ ખમણ બનાવી ગયું. ત્યારે અમારા સમાજમાં એક મહિલા બહુ ઉંમરલાયક હતો, જેમને 70-75 મને આવા સમય આવેલા સાહેબો. તો એ ચીલ વેન લાવ્યો અને એ ચીલ્લે બનાવીને જો તો પહેલો નંબર એનો આવ્યો હતો મહિલાઓમાં. ઓછો ખર્ચ અને ઓર્ગોનિક અને સ્વાદિષ્ટ અને સારામાં સારું, એટલે પુરાની વાનગી કહેવાય. તે બધા સાહેબોએ એ બહુ ચાખી અને બહુ ખાધી હતી, બહુ મોજ કરી હતી કે ખરેખર નંબર 1 આપો તો નંબર 1 આપે તેમને. એટલે આ વસ્તુ જો તમારા ઘરમાં પણ કોઈ ઘરડા મા બાપ હોય ખાતા હોય, બનાવતા નતા પણ તે બનાવતા હોય તો આ 12 મહિનામાં એક જ વખત બનાવશે. આવા શિયાળામાં બનાવજો, ખાજો અને મોજ કરજો. અને બીજો નંબર આપણે માન આવ્યો હતો. હા, બીજો નંબર માન આવ્યો હતો. એ મેથીનું શાક અને બાજરીનો રોટલો લઈ ગયો હતો. તોદેસાની ભાજી ને બાજરીનો રોટલો લઈ ગયો હતો. બીજો નંબર માનો આવ્યો. સરસ, થેન્ક યુ. અને આ વાનગી છે ને પાછી હોટલમાં ના મળે છે. હા, કોઈ જગ્યાએ ના તો ગમે ત્યાં ફરી જશો. હોટલમાં મળે તો આપણું નામ બદલી નાખજો. 100 હોટલમાં નહીં મળે તમારે ચીલ્યો તો લખ્યા. હમ તો ગુજરાતી બોલતે. આ રીતના બસમાં ગોઠવી દેવાનો ચીલ્યો મારું બનાવી નવો મેં રોલ બધા રોલ આડાવરી બધા મેળી દેવાના. બસ જે અંદર પોણી રેડી છે ને એની વરાળથી એ બફાઈ જાય કમ્પ્લીટ. બસ બફાઈ જાય એટલે બસ કાઢી દેવાનું, કાપી નાખવાનું ચપ્પલ. એટલે આપણે રોલ મિલ લે તો કેટલો સમય મેળવવા દેવાના? 10 થી 15 મિનિટ જેટલું. બરાબર. એટલા તો કોઈ બનાવવા હોય એમ પ્રોપર ખબર પડે ને. બનાવવાના એ રીતના બનાવવાના. ચીલવેન લાવવાનું, ચીલે બનાવવાનું પાછો લીલા રામોની તો ઘઉં તો બધા દવા મારી દે એ સિલકોમ ના લાગે. મિત્રો ફાઇનલી ખાટલા મેં ધોઈએ નાખી. મિત્રો ફાઇનલી બધા રોલ બફાઈ ગયા છે. જો આ બાજુ રોલ કપાણા ચાલુ થઈ ગયા છે. ઓકે અમે બાકી ઓર આકાર એકદમ અલગ જ લાગે ને લુક દેખ. કોણ જસન બા આકાર આ લુક કેવું લાગે? લુક આ જે લુક છે ને એવું લુક હોય છે વિદેશમાં ખાવામાં આવે છે. એને કહેવાય છે હોટ ડોગ. તો મિત્રો ફાઇનલી બધા રોલ કટ થઈ ગયા છે
અને માં જે બધો શિલ્યો હોય ને એને આપણે મસ્ત મજાના જેમ શાક વગાડતા હોય ને એ વગાડ નાખવાનો બરોબર અમે બરોબર એમ કરવાનું. અને પછી ખાવાનો. એ લાસ્ટ તો જુઓ મારા ટેસ્ટ માણવા માટે મારા સિસ્ટર આવે છે, ક્યુટ સિસ્ટર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વાહ ખાઈ ના યારતી હા ધરાઈને હા પછી લો ખાવા પડે. ટેસ્ટ મારવાનો. હા એ જ તો ખાવા પડે ને શિયાળામાં પહેલા શિલ્યો શિયાળાની બેસ્ટ વાનગી. પછી ના ખાવા મળે, શિયાળામાં જ ખાવા મળે વાત સાચી છે. આ તો છેલ્લી માથાકૂટ થાય છે ત્યારે બને છે. માથાકૂટ કરીને તો ટેસ્ટ આવે ને. એમ તો ના ખાવા મળે, મહેનત કરો ત્યાર બધું મળે એવું છે. જ્ઞાની બાબા કહા તે આપ અભી તક એ મને જ્ઞાની બાબા બનાવી દીધી. તો લેડો ગાઈઝ, આજ તો આપણા ઘેર ફૂલ ફેમિલી આવી છે તો બધાને શિલ્યો ખવડાવીએ બરોબર છે. તો પહેલાં આપણા મોટા કાકા છે ને ધનજી કાકા એમનાથી શરૂઆત કરીએ. લ્યો કાકા. ત્યારે કીજે રાજ શ્યામાજી ભગવાન. રાજ શમાજી. અરે આખું ખાઈ જાઓ. ના આપકો ગરમ લાવી જવું ગરમ છે બહુ. રાજ શ્યામાજી કે જો પાછા ખાઈને છે એવું બની છે. મસ્ત બની મસ્ત. રસોઈ કોળો જ મસ્ત બનાવી છે. હા માય મધર. ભાવ અત્યારે ખવાય આ વસ્તુ એવી છે. લ્યો મળી કાકી અમારા મોટામાં છે. મોમ તો ઓન પ્રેમથી મળી આંટી કેવું છું પાછું. લ્યો આંટી બેન. હા મણી પર તો ખાતા કરી મોટા બધું સ્માઈલ આવી ગઈ. લ્યો લ્યો આરતી બતા લ્યો. એક તો ખાય વાય જો લ્યો જસ કાકી. બઢિયા આરતી કેવો લાગ્યો? મસ્ત બઢિયા મણકાશી બઢિયા. ખાધો જસ કાકી. રાજ શમાજી. મણકાઈ તો ખોઈ જીમ તો કાઠો દે ખોઈ તો કાઠા. હવે તો કાઠા દે કહીએ ચાલે. હા સરસ બન્યો છે. લ્યો વિજયભાઈ લે ચકોરી. હેના જેવો દેખો હેના જેવો દેખો. તો ગાઈઝ ફાઇનલી શિલ્યો તૈયાર થઈ ગયો છે. તો લેડો તાણ આપણે ટેસ્ટ મારીએ બરોબર. હા શાનનો શિલ્યો કરતા હતા. એક નંબર બને છે અમે. હવે એક નંબર અમે ખરેખર જોરદાર મજા આવી ગઈ. મમ્મી થેન્ક યુ. હા વેલકમ કે વેલકમ ફરી થયું થેન્ક યુ વેલકમ. હા બાકી આ બધું તું આખી તપેલી ઉહરાય છે. મજા મજા. શેમ બોમ્બ થાય. આહા હા હા. તો ગાઈઝ ફાઇનલી શિલ્યો ખાઈ લીધો છે. બાકી તમને બધાને અમારો બ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચલો તાન મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.